હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો. હવે આજનો આપણે નવો વ્લોગ, કાલે તો આપણે વ્લોગ કન્ટિન્યુ સારો રાખેલો. હવે આજે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અને અત્યારે તો ઉઠી ગયું મસ્ત, કપડા વપડા પહેરી લીધા છે. તો આપણે એક નાસ્તો કરવા જઈશું નીચે. ચા અને ચા તો નહીં, ચા તો બંધ કરી દેવી છે. એટલે ચા હવે આપણે બંધ કરી દઈશું. દૂધ અને મમરા મેં કાલે તમને જે બતાવેલી એવી રીતે નાસ્તો કરેલી સાંજે. અને આપણું આઉટફિટ જોઈ શકો છો તમે. આ છે ને, બરાબર છે. એ આપણે પરફ્યુમ કયો લગાવીશું? તો પાર્ક એવેન્યુ નો છે આ. એ આપણે ટ્રાય કરશું આજે. બરાબર, પાર્ક એવેન્યુ લગાવ્યો છે. પછી આપણે અત્યારે તો ચા નાસ્તો નહીં, ચા તો બોલવાની જ નહીં ભાઈ. ચા તો આપણે બંધ જ કરી દીધી છે. એટલે દૂધ અને ચા. દૂધ ચા જ મને કેમ યાદ આવે છે, કેમ કે ચા યાર બહુ ફેવરેટ હતી મારી. એ બી પછી હાર્દિક ના હાથ. ચા બંધ કરી અને દૂધ અને મમરા ખાઈશું આપણે. આપણું જો ફાયર નું બધું કામ રેડી થઈ ગયું છે. હવે કન્ટિન્યુ કરીશું આજની જર્ની. હા ભાઈ, આજે બતાવો તો તમારું મુખડું બતાવો તો. તો આ ટી શર્ટ લઈ આપી છે બે બે, પણ એક પણ ટી શર્ટ આજે પહેરી નહીં એમાંથી બે માંથી. જોઈ શકો છો તમે, મસ્ત કામ કરે છે આજે. અને બીજી વસ્તુ એ કે હું તમને બતાવું, આ છોડવા અમે લાયેલા આજે વાળા છે ને, બહુ મસ્ત છે. નાની નાની ગાંઠો જ ખાલી અમે રોપેલી, પણ કે તમે કેટલી મોટી થઈ ગઈ છે, મસ્ત મોટી મોટી થઈ ગઈ છે, જોઈ શકો છો. અને ભાઈ તું કેમ ટી શર્ટ નહીં પહેરી, મને એનો આન્સર આપતું. ધોવાની છે ટી શર્ટ, બંને બે ધોવાની, એટલે તો તને બે લઈ આપેલી. જો તમને હું બીજી બી બતાવું છું. આપણે પાણી છાંટવાઈ ગયેલા. વરસાદ તો પડતો નહીં, એટલે પાણી છાંટવું પડે છે. અમને એમ કે વરસાદ પડશે તો મસ્ત થઈ જશે મોટામાં. આમ તો મસ્ત થઈ ગયા છે. પાણી છાંટ્યું જ છે અમે, જોઈ શકો તમે. અને બીજું એ છે કે મેં છે ને નાની નાની જે હું કહું છું ને તમને, એ રોપા મેં રોપેલા છે. તમને બતાવું. મેં છે ને ખાલી નાના નાના એક જગ્યાએ ઘરે હતા, એમને નાની નાની આટલી ગાંઠો હતી એ રોપેલી. અત્યારે તમને બતાવું કેટલી મોટી મોટી થઈ ગઈ, જોઈ શકો તમે. એક જુઓ આ ગાંઠ છે ને, આ મેં રોપેલી નાની, મને યાદ છે હજુ સુધી. જુઓ કેટલી મોટી થઈ ગઈ છે. પછી એક બીજી વચ્ચે બી અહીંયા રોપેલી, એક આ રોપેલી, જુઓ આ બી કેટલી મોટી થઈ ગઈ છે. હવે મને ખબર નહીં કે આ શું કર્યું છે પ્લાન્ટ, પણ બહુ મસ્ત છે. ગ્રોથ બી એનો જોરદાર છે, લાગે બી બહુ મસ્ત હોય. તમારે બી જગ્યાને રોપવું હોય ને તો આ છે. જુઓ અહીંથી તમને બતાવી દો, મસ્ત છે આ. પેલો ભાઈ આ કુંવાર પાછું બી બહુ મસ્ત થઈ ગયું હતું. એ બી બે બહુ જ નાનું હતું ને ત્યારે અમે રોપેલું. આ બી જોરદાર થઈ ગયું. તો પછી આ પાછળ બી છે, એ બી નાની હતી પ્લાન્ટ, ખરાબ થઈ ગયેલી પણ મસ્ત. પછી આપણે એને ગ્રોથ સારો થયો છે, બહાર પાણી ને એવું આપ્યું છે ને, તો જોઈ શકો તમે. એટલે હવે ધીમે ધીમે વરસાદ પડશે તો બહુ જ મસ્ત થશે. આજે આપણે ધવલને તો બતાવી દઉં, પણ આજે આપણે મેઇન ખાસ વ્યક્તિ છે જે રોજ જેવું આવે છે, એ વ્યક્તિને તો ભૂલી ગયા બતાવવાનું. જો આવ્યો એ વ્યક્તિ આજે ડુંગળી કાપે છે, ટામેટા કાપે છે, લસણ. શું બનાવે છે ભાઈ? દાળ ભાત બનાવે છે. દાળ ભાત બનાવે છે ફર્સ્ટ ક્લાસ. પછી આપણે ટેસ્ટ કરશું કેવા દાળ ભાત બનાવે છે. એ દાળ ભાત, ચા, બધી જ વસ્તુ જોરદાર બનાવે છે. ભજીયા બી જોરદાર બનાવે. બરાબર છે ને ભાઈ? બહુ સરસ વ્યક્તિ છે. અને હવે તો પાછો ખાસું વાર બોલે એટલે કપડાં તો રેગ્યુલર પહેરે જ છે. ડ્રેસ એનો જે હોય છે તે જોઈ શકો છો. ચલો હવે ટેસ્ટ કરશું દાળ ભાત કેવા હોય તે જોઈએ. હવે આજે આપણે બપોરે નાસ્તો કરીએ છીએ. તો નાસ્તામાં તમને બતાવું કે મારો ફેવરેટ વડાપાઉં છે. તો કઈ જગ્યાનો વડાપાઉં છે તમને બતાવું. હું ખાસા બધા, આમ તો 5 થી 6 વર્ષ પહેલાથી આ વડાપાઉં ખાઉં છું. અને બતાવું અલગ રીતનો વડાપાઉં છે. અહીંયા વડોદરામાં જ આવેલું છે, દાંડિયા બજારમાં, રેનબો વડાપાઉં. તમને હું વડાપાઉં બતાવું કેવી રીતે વડાપાઉં આવે છે. જોઈ શકો તમે, આ રીતનું હોય છે એનું. આની ઉપર છે ને તમારે સોસ નાખવાનો, સોસ નાખી શકો છો આમ. અને આ મસાલો હોય છે એ થોડો નાખવાનો. હવે ટેસ્ટ જોઈએ, આપણે ટેસ્ટ કરીએ કેવો લાગે છે.
એક નંબર. હવે જે એકદમ સ્મૂથ છે, જે પાઉં છે ને એકદમ સ્મૂથ હોય છે, એટલે ખાવાની બી મજા આવે અને ટેસ્ટ બી જોરદાર લાગે છે. સોસ પણ જોરદાર હોય છે. તમારે બી ટ્રાય કરવું હોય તો નડિયા બજારમાં છે રેનબો વડાપાઉં, જઈ શકો. બહુ મસ્ત બનાવે. હવે આપણે વડાપાઉં ખાઈ લીધું છે. હાર્દિક કુમાર લઈ આવેલા મસ્ત વડાપાઉં, મેં તમને બતાવ્યું કે રેનબો વડાપાઉં. હજુ બી ભૂખ આપણી પૂરી નહીં થઈ, તો હવે આપણે હાર્દિકભાઈ જોડે ચા બનાવડાય છે મસ્ત એક નંબર. અને એની સાથે સાથે કે એની બાજુમાં જ એક શોપ છે પાછું ખમણની, ત્યાં આગળથી આપણે સેવ ખમણ લાવ્યા. તો તમને બતાવું કેવી રીતે સેવ ખમણ હાર્દિક ખમણ લઈને આવ્યા છે આપણે, જોઈ શકો છો. એક નંબર સેવ ખમણ સાથે ચા બી ટેસ્ટ સરજે. તે ખાધી છે સેવ ખમણી? સેવ ખમણી ખાધી છે? હા, બધા માટે અમારા બધાની ફેવરેટ છે સેવ ખમણી એ જગ્યાની. તો અમે હવે સેવ ખમણી ખાશું અને ચા પીશું. અને બપોરે આપણે બહુ જ ઓછું ખાધેલું એટલે ભૂખ લાગી છે બરાબર. એટલે હવે હાર્દિકભાઈ આપણા માટે લઈ આવ્યા છે, આપણે ચલો પીશું સેવ ખમણી અને ચા. આજે અમે બોડુને એક આપણે નવી સ્ટોરી શીખી. કઈ સ્ટોરી શીખી બોડુ? આ બાજુ આવતી હતા. રાયનો વાળી. કઈ હતી? રાયનો વાળી હતી. આ બુક હતી, આમાંથી અમે સ્ટોરી શીખી છે. હવે એ છે ને ઇંગ્લિશમાં તો થોડું શીખી ગઈ છે, પણ હવે એને અન્ડરસ્ટેન્ડિંગ શું કહેવા માંગે છે સ્ટોરી એ આપણને કહેશે બોડુ, બરાબર છે? તો સમજાય. ચલો, શું આજે આપણે શીખ્યા? રાયનો માં અંદર કેટલા કેરેક્ટર હતા? કેરેક્ટર 5. કયા કયા? રાઇનો, લાયન, પેરોટ, બંદર, જીરાફ. ઓકે, એમાં શું હતું? રાયનો મને શું પ્રોબ્લેમ હતો? એ શરમાતો હતો. હા, એ શરમાતો હતો. શું બોલવામાં શરમાતો હતો એ. તો એને પછી શું થયું? રાઇનો નો સ્પીક. હા, પછી રાઇનો પડદાની પીછે છુપાઈને પછી જોરથી બોલ્યો. હા, પડદાની પીછે છુપાઈને જોરથી બોલ્યો. પણ એની પછી એને તાલી પાડી બધાએ તાલી પાડી. કોને કોને તાલી પાડી? લાયન, મંકી, પેરોટ, જીરાફ. હા, પછી બધાએ છે ને અંકલે રાયનને થેન્ક યુ. હા, પછી બોલવામાં બંદર બોલ્યો. શું બોલ્યો? પોયમ બોલ્યો. શું બોલ્યો? પોયમ. હા, તો રાયનો ને પછી જે રાયનો હતો એને શું આવ્યું? કોન્ફિડન્સ આવ્યો. શું આવ્યો? હા, એટલે આપણે આ સ્ટોરીમાંથી શું શીખ્યા કે ક્લાસમાં કોઈ પણ આપણે બોલીએ તો કોન્ફિડન્સ થી બોલવાનું આપણે, અને શરમાવાનું નહીં. શું કરવાનું નહીં? શરમાવાનું નહીં. શું નહીં કરવાનું? શરમાવાનું નહીં. ઓકે ઓકે. આજે અમે ડીમાર્ટમાં સામાન લેવા માટે ગયેલા અને આવતી વખતે ખબર નહીં એકદમ જ શું થયું, એક્ટિવામાંથી જોરથી અવાજ આવ્યો અને એક્ટિવા બંધ થઈ ગઈ. હવે બંધ થઈ ગઈ તો હાર્દિક તો અમને લેવા આવી ગયેલો, પણ આ જુઓ અત્યારે એ ચેક કરે છે હાર્દિક કે એક્ટિવામાં પ્રોબ્લેમ શું છે. એ બી એમાં બી કારીગર છે પાછો, એ જોરદાર કારીગર છે એક્ટિવા રિપેરિંગમાં બી. એ ચેક કરીને જોશે કે પ્રોબ્લેમ શું થયો છે. તો આવું પ્રોબ્લેમ છે ભાઈ. આવતા હતા અમે અને પછી તમને ખબર નહીં શું થયું. અને હા, આજે અમે ડીમાર્ટ ગયેલા તો તમને બતાવ્યું અમે વસ્તુ કઈ ગયેલા ડીમાર્ટમાં, એ બી તમને બતાવી અમે. તમે જોજો ડીમાર્ટમાં કઈ કઈ વસ્તુ લાવે છે. હવે કાલે રિપેરમાં આપી દઈશું એક્ટિવા, તો પછી જોઈએ આગળ શું થાય છે એક્ટિવાને કેટલો ખર્ચો આવે છે. આપણે હવે થોડા દિવસમાં બી વિડીયો મસ્ત વ્લોગ આવશે એક જગ્યાનો, એ આપણે સરપ્રાઈઝ રાખીએ છીએ. પણ નવા મસ્ત મેમ્બર છે એમને બી આપણે મળાવીશું તમને. તો કન્ટિન્યુ કરીએ. હવે તમને બતાવું પછી એવું આપણે. હાર્દિકે આખો મોબાઈલ તોડી નાખ્યો છે સીડીઓ ઉપરથી પાડીને.
આગળનું આખું જ જે સ્ક્રીન હોય ને એ આખી તૂટી ગયેલી એકદમ, મતલબ કે યુઝ ના થાય એવું જ થઈ ગયેલું. તો આપણે હવે ચેન્જ કરાવવા માટે આવ્યા છે. ચેન્જ કરાવીને ઉપર ટફન નખાઈ દઈશું અને કવર પણ લઈ લઈશું. હવે જોઈએ ચેન્જ કરે છે એ ભાઈ. કઈ વાંધો નહીં. એ સાઈડ નું છે ને એકદમ એ રાખજો ચોખ્ખું, ઉછેરું ના રહે પેલું. હાર્દિકભાઈ મોબાઈલ તો ચાખો તો પિન નખાવવા માટે આવ્યા છે. નખાઈ ગઈ છે. શું કેવું છે હાર્દિક? તોડ નાખ્યો એ મોબાઈલ તો હવે. કેટલા રૂપિયા લીધા? 1500. 1500 કીધા છે આપણે. કેટલા? 1200 જ આપવાના. બરાબર ને? એને મોકલી દીધા ને તો નહીં મોકલે તો લઈ જશે તો મને થોડી બાજુ એને રિજેક્ટ માં થઈ ગયું. હાર્દિક નો ફોન રેડી થઈ ગયો છે કમ્પ્લીટ. નખાવાનું છે હવે. નખાઈ દો કવર ભાઈ. લઈ લે કવર પછી નખાઈ દે. તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. સાથે બોટલ બંને પણ ડેરી મિલ્ક ખાવી હોય તો ખાઈ શકો છો. પાછળ ડેરી મિલ્ક ખાઈશું. હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. રાતના 1:30 વાગી ગયા છે. ઊંઘીશું આપણે. હેલો ગાઈઝ, અત્યારે મોર્નિંગ, કાલ રાત્રે તો આપણે એન્ડિંગ નહોતું કર્યું વ્લોગનું. અત્યારે આપણે સવારે એન્ડિંગ કરશો. હવે રાત્રે તો થોડા લેટ ઊંઘેલો એટલે પછી એડિટિંગ બાકી હતું એટલે કોઈ સવારે હવે ક્લિક કરી દઈશું. આપણે ડેલી એવું જ થાય છે હવે. તો વિડીયો તમને ગમ્યો હોય, અમારા વિડીયોમાં કંઈક નવું તમને લાગ્યું હોય અથવા તો નવું કન્ટેન્ટ આવ્યું હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને વધુના વધુ સુધી પહોંચાડજો જેથી કરીને વ્યૂઝ આવે અને અમારી ફેમિલી બની નવી. બરાબર છે? અને હવે ધીમે ધીમે આપણે કન્ટેન્ટ લાવતા રહીશું બ્લોગમાં જેથી કરીને તમને પણ બ્લોગ જોવાની ઈચ્છા વધારે થાય. એ રીતે આપણે અને આપણા સબસ્ક્રાઈબર પણ વધે એવું જ આપણે જોઈશું બ્લોગમાં. એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવા બદલ ખૂબ આભાર તમને.